જસદણ અમદાવાદ હાઈવે પર અકસ્માત। ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકને પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારી ડ્રાઈવરને મહા મુસીબતે બહાર કઢાયો, 2 ને ઈજા। 2 જૂનની સવારે જસદણ અમદાવાદ હાઈવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો, જેમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ ઘટનામાં ટ્રકમાંથી નીચે ઉતરેલા પેસેન્જર અને ડમ્પર ચાલકને પણ ગંભીર ઈજા થતાં બંનેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ભાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગેની મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે જસદણ અમદાવાદ હાઈવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં બેસેલા પેસેન્જરને ઉતારવા માટે ટ્રક ચાલકે ભાયલા મોગલધામના ગેટની સામે ટ્રકને રોડની સાઈડમાં રોકી હતી। આ સમયે જ પાછળથી આવતા ડમ્પર ચાલકે ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી। આ ઘટનામાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો। ડમ્પરના આગળના ભાગનો બુકડો બોલી જતા ડમ્પર ચાલક તેમાં ફસાઈ ગયો હતો। આ અકસ્માતમાં ટ્રકમાંથી ઉતરી રહેલા પેસેન્જરને પણ ગંભીર ઈજા પહોંચી હતી, તો સાથે જ ડમ્પરની કેબિનમાં ફસાયેલા ચાલકને હાજર લોકોએ મહા મહેનતે બહાર કાઢી ઈજાગ્રસ્ત બંને લોકોને તાત્કાલિક ઇમરજન્સી 108 મારફતે સારવાર અર્થે ભાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભાયલા મોગલધામના ગેટની સામે જ અકસ્માત થતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।